દાહોદમાં રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસ મુદ્દે કોંગ્રેસના આરપારના પારખા। છેલ્લા 22 દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમંત્રણના ઉપવાસ પર। નગરપાલિકા અને ભાજપ શાસકોની કામગીરી સામે વિરોધ દર્શાવી કાઢવામાં આવી નનામી। સહીના પડતર પ્રશ્ન અને જનતાની હાલાકી મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનો પ્રાંત કચેરી હલ્લાબોલ। પીવાના પાણી બંધ, સ્ટ્રીટ લાઇટ અને ઉભરાતી ગટરોથી ત્રસ્ત જનતાનો તંત્ર સામે ભારે આક્રોશ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ જનહિત કાજે અન્ન જળનો ત્યાગ કરી શરૂ કરી લડત। પ્રાંત અધિકારીને આવેદન આપી ચીમકી, સમસ્યાઓ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે। 35 વર્ષના શાસન છતાં સુવિધાના નામે શૂન્ય કામગીરી હોવાનો વિપક્ષનો આક્ષેપ। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। આજે નનામી કાઢી અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું છે આખી માહિતી? આ નનામી અમે ભારતીય જનતા પાર્ટીની અને નગરપાલિકાની નનામી કાઢી। છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દાહોદમાં રાજ કરે છે, પરંતુ આ દિવસ સુધી રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ઉપદ્રવ ગયો નથી। દાહોદ શહેરીજનોને કૂતરા કરડે છે, દાહોદ શહેરીજનોને આ રખડતા ઢોર નુકસાન કરે છે। 7 દિવસ સુધી લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। 1500થી વધારે દાહોદ શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, ગટરોના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાય છે। જન્મ અને મરણના દાખલા માટે લોકો એક મહિના સુધી દાહોદ નગરપાલિકાને ધક્કા ખાય છે, તો પણ લોકોનું કામ નથી થતું। એટલે સામાન્ય જનતાની વાત સાંભળવામાં નથી આવતી। એટલે અમારે અહીંયા છેલ્લા 22 દિવસથી હું ઉપવાસ પર બેઠો છું। દાહોદ શહેર સમિતિ બેઠી છે, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠી છે, તો એ છતાં વાત સાંભળવામાં નથી આવી। એટલે હું આજથી આ મરણ ઉપવાસ પર બેસું છું અને અન્ન અને જળનો ત્યાગ કરું છું। અને જ્યાં સુધી દાહોદ શહેરીજનોનું કામ ન થાય ત્યાં સુધી બેસવાના છે। છેલ્લે અમારો દેહ ત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ। અધિકારીઓ ક્યારના કે છે, વારંઘડી અમે આવેદન આપ્યું, પણ અધિકારીઓ કહે છે કે 90% કામ થઈ ગયું, 90% કામ થઈ ગયું। છેલ્લા 10 વર્ષ થયા, પરંતુ કામનું 90% કામ પૂર્ણ થતું નથી। સ્માર્ટ સિટીને 10 વર્ષ થયા, એ પણ ખતમ થઈ ગઈ, પરંતુ 90% કામ આમનું કદી પૂરું થયું નથી અને થવાનું નથી। તમારી આ સમસ્યાનું સમાધાન તમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમનું શું કહેવું હતું? અમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમને એવું કહેવા માંગે છે કે 90% કામ થયું છે, બીજું કરી નાખશું। અમારી પાસે માણસો નથી, આમ બધા હોળી કરવા ગયા છે, આવા બહાના કરે છે। ચીફ ઓફિસર સાહેબ આવા બહાના કરે છે। તમે પણ માંગ કરી છે કે અમારી પાસે માણસો છે, એના વિશે શું? મેં એમને કીધું છે કે અમારા માણસો પકડી લેશે, તમે એક ચીફ ઓફિસર મૂકો અને પાંજરું આપો, અમારા માણસો પકડશે। અને ગૌશાળા માટે તમને માણસો નહીં મળતા હોય તો અમારા દાહોદ શહેરીજનો, અમારી પાસે ઘણા માણસો છે, મફત અમે ગૌશાળા બનાવવા લાગ્યા, પણ એનું તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરો ને મને લેખિતમાં આપો કે અમે સ્ટ્રીટ લાઇટો આટલા દિવસમાં રિપેર કરી દઈશું, ગટરો આટલા દિવસમાં સાફ કરી નાખશું, કૂતરા અને ઢોરો આટલા દિવસમાં પકડી દઈશું, એમ લેખિતમાં તમે આપો, પછી અમે ત્યાંથી ઊભા થશું, એવું મેં કીધું છે।